जय श्री कृष्ण। नमस्कार मित्रों, स्वागत है तमारो एक नवा विडियो में। गमे तो शेर जरूर करजो। मनोजना लग्न हता। मनोजना पिता महत्तम दहेजनी मांग धरावता हता। मनोज भणवा मांगतो हतो, लग्न करवानो एनो स्पष्ट इनकार करे छे, परंतु मनोज तेना पितानी सामे कंई चालतुं नथी। थोड़ा दिवस पछी मनोजना पिताने एक समृद्ध ठेकाणुं मळे छे। मनोजनी सलाह विना तेना पिता तेनी सगाईनुं नक्की करी नाखे छे। मनोज न तो छोकरीने जोई होय न तो छोकरी विषे કંઈ ખબર હોય। તેમને માત્ર સારી એવી રકમ મળી રહી છે, જેના કારણે તેઓ સગાઈનું નક્કી કરી નાખે છે। મનોજ ભણવા માટે ઘરની બહાર ગયો છે અને મનોજ પણ અભ્યાસમાં ખૂબ જ સારો છે। મનોજ હજુ ભણે છે, તે દરેક વાતથી અજાણ છે। ત્યારે અચાનક તેની માતાનો ફોન આવે છે અને તેની મા કહે છે કે મનોજ, તું આગામી 25 દિવસમાં લગ્ન કરવા જઈ રહ્યો છે। મનોજના પગ નીચેથી જમીન સરકી જાય છે। મનોજ લગ્નની સ્પષ્ટ ના પાડી। मनोजनी माँ कहे छे, दीकरा, छोकरी बहु सुंदर छे, ते तने हमेशा खुश राखशे अने ते उपरांत तारा भणतरनो खर्च पण ए लोको ज उठावशे। तो मात्र छोकरी ज जाणे छे, रोकड़मां पण तू सारी एवी रकम आपे एम छे, तो तू मने आ बधुं केम कहे छे? तारी इच्छा छे दीकरा? लग्न समये प्रमाणे थाय तो सारूं। मनोज तेनी माताने पूछे छे के मां, ते छोकरी जोई छे અને તે કેવી છે? માતાએ કહ્યું, હા દીકરા, મેં એક છોકરી જોઈ છે। મનોજની માતા મનોજને સફેદ જૂઠ કહે છે। મનોજ કહ્યું, શું હું તેને એકવાર મળી શકું? માતાએ કહ્યું, ના દીકરા, મળવાની શું જરૂર છે? તારી મા તારા માટે આવી કોઈ છોકરી સારી નહીં જોઈ હોય? આપણી અહીં એક પરંપરા છે, છોકરો છોકરીને મળતો નથી કે તેને જોતો પણ નથી। મોટા લોકો હંમેશા કહે છે તે જ યોગ્ય હોય છે। મનોજે કહ્યું, શું તમને લાગે છે કે તમે હજુ પણ વીતેલા જમાનાની વાત કરી રહ્યા છો? તે સમય અલગ હતો અને અત્યારે પણ અલગ વાત છે। મારું મન મને કંઈક કહે છે। માતા કહે છે, મેં તારું કંઈ સાંભળવાની નથી, બસ તું આવતીકાલ સુધીમાં ઘરે આવી જા। અહીં મનોજે કહ્યું, હું આવવાનો નથી। એક તો મારે અત્યારે લગ્ન નથી કરવા અને ઉપરથી તમે લોકો દહેજ પણ લઈ રહ્યા છો, તેથી હું તે સ્વીકારતો નથી। માએ કહ્યું, દીકરા, મનોજે કહ્યું, સ્પષ્ટપણે લગ્ન કરવાનો ઇનકાર કર્યો, પરંતુ મનોજ તેના પરિવાર સાથે સહમત નથી અને અનિચ્છાએ મનોજે લગ્ન માટે સંમત થવું પડે છે। સમય પસાર થઈ જાય છે અને થોડા દિવસો પછી મનોજના લગ્નનો દિવસ આવે છે। મનોજની જાન નીકળે છે। મનોજના માથા પર સહેરા બાંધવામાં આવે છે, કેટલાક સપનાઓ પણ બતાવવામાં આવે છે અને લગ્નની જાન નીકળે છે। જ્યારે મનોજ તેના સાસરે પહોંચે છે ત્યારે ત્યાંનો નજારો અલગ જ હોય છે। મનોજ જુએ છે કે બધાના હાથમાં રાઇફલ છે। તેઓનો ચહેરો એટલો ડરામણો છે કે જો કોઈ સ્વપ્ન જુએ તો પણ ડરી જાય। મનોજને કંઈ સમજાતું નથી। પછી મનોજે તેના પિતાને પૂછ્યું, પપ્પા, આ બધું શું છે? અમે લગ્ન કરવા આવ્યા છીએ કે યુદ્ધ જીતવા આવ્યા છીએ? પપ્પા કહે છે, દીકરા, ગભરાશો નહીં, આ બધું તેને સ્વાગત કરવાની અલગ રીત છે। મનોજે કહ્યું, આને સ્વાગત કહેવાય? એવું લાગે છે કે તેઓ હત્યા કરવા આવ્યા છે। ત્યારે અચાનક ઝડપથી ફાયરિંગ અને ફટાકડાનો અવાજ આવે છે। બધા નાચવા લાગે છે અને ધીરે ધીરે મનોજ પણ પોતાનો ડર ગુમાવી દે છે। છોકરીની માતા એક થાળીમાં આરતીની બધી વસ્તુઓ સાથે મનોજની રાહ જોઈ રહી હોય છે અને પછી થોડીવાર પછી તે મનોજને તિલક કરે છે અને આરતી કરે છે અને તેને મંડપમાં લઈ આવે છે। થોડા સમય પછી એક ખૂબ જ છોકરી લાલ બ્રાઇડલ ડ્રેસમાં લગ્ન મંડપમાં આવે છે। મનોજ તેને જોતો જ રહે છે અને મનમાં વિચારે છે કે તે આટલી સુંદર અને સરસ છે, તેમ છતાં તેણે મને કેમ પસંદ કર્યો? હું આને લાયક નથી। અને તેના ઉપર તેઓ દહેજ પણ આપે છે, તે પણ મોઢે માંગેલ રકમ, જે કોઈને દેખાતું નથી। એવું શું છે જે કોઈને દેખાતું નથી? દરમિયાન કન્યા મંડપમાં પહોંચે છે અને લગ્નની વિધિ શરૂ થાય છે। પંડિતજી થોડા સમયમાં બોલે છે, આ લગ્ન સંપન્ન થયા। આજથી તમે બંને પતિ પત્ની છો। વડીલોના આશીર્વાદ લો। વર કન્યા બંને વડીલોના આશીર્વાદ લે છે અને વિદાયનો સમય આવે છે। એટલામાં છોકરીના માતા પિતા કહે છે કે અમારે ત્યાં અત્યારે વન કન્યાની વિદાય નથી થતી। અમારે અહીં એક પરંપરા છે,
લગ્નના 3 દિવસ પછી વિદાય થાય છે. લગ્નના તમામ મહેમાનોએ પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે અને વરરાજાને રૂમમાં લઈ જવામાં આવે છે. બંને એકલા હોય છે અને પછી મનોજ ખૂબ હિંમત સાથે કન્યા સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. મનોજ કહે છે, તું ભણે છે? તેણે તરત જ માથું હલાવ્યું અને માથું હલાવતા કહ્યું, હા. અને મનોજ બોલે છે, શું તમને રસોઈ આવડે છે? તેણે તરત જ માથું હલાવ્યું અને માથું હલાવતા કહ્યું, હા. મનોજ ફરી કંઈક કહે છે, પરંતુ કન્યા માથું હલાવતા જ હા કહે છે. મનોજ વિચારે છે, કદાચ તે શરમ અનુભવતી રહી છે, તેથી તે કંઈ બોલી રહી નથી. મનોજ કહે છે, ઓછામાં ઓછું તારું નામ તો જણાવ. આ સાંભળીને કન્યા જોર જોરથી રડવા લાગે છે. પરિવારના તમામ સભ્યો આવે છે. મનોજ ડરી જાય છે અને બધા કન્યાને વિચિત્ર નામથી બોલાવે છે. શું થયું? તું કેમ રડે છે? કોઈએ કંઈક કહ્યું છે? તારા પતિએ કંઈક કહ્યું છે? તું શું જવાબ આપે છે? અહીં મનોજના પગના તળિયેથી જમીન સરકી જાય છે. તેને ખબર પડી જાય છે કે કન્યા બોલી શકતી નથી. કન્યા મૂંગી છે. જેવી મનોજને ખબર પડી કે કન્યા મૂંગી છે, કોઈ પણ વિલંબ કર્યા વિના મનોજ તેના સાસરિયાના ઘરેથી ભાગી જવાનો પ્રયાસ કરે છે. કોઈક રીતે તે બધાની નજરથી છુપાઈને બહારના દરવાજા સુધી પહોંચી જાય છે અને કેટલાક લોકોનું ધ્યાન મનોજ પર પડે છે. બધા જોરથી બૂમો પાડવા લાગે છે, બાબુ, નવા જમાઈ એકલા ક્યાં જઈ રહ્યા છે? દરમિયાન આ સમાચાર પરિવારના એક સભ્ય સુધી પહોંચે છે. બધા મળીને બળપૂર્વક મનોજને ઘરની અંદર લઈ આવે છે. એક રૂમમાં બંધ કરી દે છે. મનોજને સમજાતું નથી કે શું કરવું. તે તેના ભાગ્યને કોશી રહ્યો હોય છે. તેના મગજમાં એક જ વાત ચાલી રહી છે કે તેની સાથે ઘણી મોટી છેતરપિંડી થઈ છે. ત્યારે અચાનક મનોજે રૂમમાં પડેલો મોબાઈલ ફોન જોયો. તક મળતા જ તે તેના પિતાને ફોન કરે છે. મનોજ કહે છે, હાલો પપ્પા, હું મનોજ છું. મનોજના પિતા કહે છે, દીકરા, શું વાત છે અને આ કોનો નંબર છે? તું ઠીક છે ને? નંબર છોડો. પપ્પા, હું જે કહું તે ધ્યાનથી સાંભળો. આપણી સાથે છેતરપિંડી થઈ છે. મનોજના પિતા બોલે છે, મને સમજાતું નથી કે તારો કહેવાનો અર્થ શું છે. સ્પષ્ટ બોલ. મનોજ કહે, હવે કહેવા માટે કંઈ બાકી નથી પપ્પા. મારે હમણાં જ ઘરે આવવું છે, એ પણ હમણાં જ. મનોજના પિતાએ કહ્યું, 1-2 દિવસની વાત છે, તો રાહ જો દીકરા. તમારે પછી ઘરે જ આવવાનું છે. મનોજ બોલે છે, તમને ખબર નથી કે તારી વહુ મૂંગી છે? મનોજના પિતા કહે છે, શું ચાલી રહ્યું છે? અને ત્યાં સુધીમાં મનોજને બાકીની વિધિ પૂરી કરવા માટે બોલાવવામાં આવે છે. મનોજ સ્પષ્ટ ના પાડી દે છે. ત્યારે પુત્રીના પિતા હાથમાં બંદૂક લઈને આવે છે અને મનોજને મારી નાખવાની ધમકી આપે છે. મનોજ ડરથી બાકીના રસમ પણ પૂરી કરવા માટે સંમત થઈ જાય છે અને એવું લાગે છે જાણે કંઈ થયું જ ના હોય તેમ તે બધા સાથે વાત કરવાનું શરૂ કરે છે અને મજાકની પણ કોશિશ કરે છે કે મનોજના મનમાં શું ચાલી રહ્યું છે તે કોઈને દેખાઈ ના દે. ટૂંક સમયમાં રાત થઈ જાય છે. મનોજ ટોયલેટના બહાને ઘરની બહાર નીકળી ગયો હતો. ત્યાં બહારથી લેન્ડલાઇનથી મનોજ તેની દાદીને નમસ્કાર કરતી વખતે મનોજ કહે છે, દાદી, દીકરા, તું કેમ છે અને તને અમારી વહુ કેવી લાગી? મનોજ કહે છે, આ બધું છોડો અને મારી વાત ધ્યાનથી સાંભળો. દાદી કહે છે, હા, કહો દીકરા, હું સાંભળું છું. દાદી કહે, જો એવું હશે તો તું ત્યાંથી ભાગી જા. મનોજ કહે, ના દાદી, હું ભાગી નહીં શકું અને જો હું અહીંથી ભાગીશ તો આ લોકો મને મારી નાખશે. આ લોકો ખૂબ શક્તિશાળી છે. આ લોકો ખૂબ જ ખતરનાક છે. તેઓ કંઈ પણ કરી શકે છે. તો આગળ શું કરવું? દાદી કહે છે, ઠીક છે, ઘરે આવ, તારા રૂમમાં સૂઈ જા. અને મનોજ સવારની રાહ જુએ છે. પછી તેને ખબર પડે છે કે તેની વિદાય કાલે સાંજે જ છે. મનોજની ખુશીનો કોઈ સીમા રહેતી નથી. હવે તે આવતીકાલની સવારની વધુ આતુરતાથી રાહ જુએ છે. સવાર પડતાં જ મનોજ ઝડપથી જાગી જાય છે અને સ્નાન કરીને તૈયાર થઈ જાય છે. અહીં કન્યાને વિદાય માટે પણ તૈયાર કરવામાં આવે છે અને બાકીની તૈયારીઓ પણ કરવામાં આવે છે અને ટૂંક સમયમાં જ સાંજ પડી જાય છે અને વિદાયનો સમય થાય છે અને ધૂમધામથી વિદાય કરવામાં આવે છે. મનોજ તેના સાસરિયાના લોકો આશીર્વાદ આપે છે અને ઘણા પૈસા પણ આપે છે. થોડા કલાકોમાં મનોજ તેના ઘરે પહોંચે છે અને ત્યાં રસમ શરૂ થાય છે. તેથી જ અત્યાર સુધી આખા ઘરમાં માત્ર દાદી અને મનોજ જ જાણે છે કે કન્યા મૂંગી છે.
દુલ્હનને જોઈને બધા ખુશ થઈ જાય છે. આજુબાજુનો લોકો પણ દુલ્હનને જોઈને ખૂબ ખુશ થાય છે અને તેના વખાણ પણ કરે છે. થોડા કલાકોમાં બધી રસમ પૂરી થઈ જાય છે અને દરેક પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે. મનોજની બહેન ભાભી સાથે વાત કરવાનો આગ્રહ રાખે છે. પછી મનોજ ઘરે આખું સત્ય કહી દે છે અને દુલ્હન મૂંગી છે તે જાણીને દરેક સ્તબ્ધ થઈ જાય છે. આ સાંભળીને બધા ઊભા થઈ ગયા અને બધા મૂંગી છોકરીની મજાક ઉડાવી રહ્યા હતા અને કોઈ તેની સાથે દુર્વ્યવહાર પણ કરી રહ્યું હતું તો કોઈ કંઈક કહીને મેણા ટોણા મારતું હોય છે. બિચારી છોકરી પથ્થરની મૂર્તિની જેમ બધું સાંભળી રહી હતી અને જાણે તેની આંખોમાંથી આંસુની ગંગા વહી રહી હતી અને કોઈએ દુલ્હનને ખાવાનું પણ ના પૂછ્યું અને બધા લોકો સાથે મળીને તેના ઘરની મીઠાઈ ખાઈને સમય પસાર કરી રહ્યા હતા. પછી એવું થયું કે જ્યારે મનોજે દુલ્હનનો હાથ ખેંચીને તેને રૂમમાં બંધ કરી દીધી. મનોજ દુલ્હનને મારે છે જાણે કોઈ પ્રાણીને મારી રહ્યું છે. હકીકત એ છે કે પરિવારના સભ્યોએ મનોજને એક વખત પણ રોક્યો નહીં અને તે આજ ત્યાં સુધી દુલ્હનને મારતો રહ્યો. કન્યા ભીખ માંગતી રહી પરંતુ કોઈએ સાંભળ્યું નહીં અને બધા મૌન રહ્યા. કોઈએ પુત્રવધૂને મદદ કરવાનો કોઈ પ્રયાસ ના કર્યો અને બીજી તરફ ઘરના તમામ લોકો વહુનો તમામ સામાન લઈ ગયા. દુલ્હન દ્વારા પહેરાવવામાં આવતી જ્વેલરી પણ લઈ લીધી છે. માર માર્યા બાદ તેનો અવાજ સાંભળીને કેટલાક પડોશીઓ કન્યાને બચાવવા આવ્યા અને કહ્યું, તમે શું કરો છો? ગમે તે હોય, આ તમારા ઘરની આબરૂ છે. એ તમારી વહુ છે, ભણેલી પણ છે, સુંદર પણ છે, સારા પરિવારની પણ છે. એમાં ખોટું શું છે? એટલું જ કે બોલી નથી શકતી? તો શું બધા ગુણો એક વ્યક્તિમાં હોય? આ છોકરી તમને ખૂબ ખુશ રાખશે. આ બધી વાતો સાંભળીને મનોજના પરિવારના સભ્યો બોલે છે, જો કન્યા આટલી જ સારી હોય તો તેને રાખો તમે અથવા તેના લગ્ન તમારા પુત્ર સાથે તમારા ઘરે કરાવી દો. તમને સારી નોકરાણી અને સંસ્કારી પુત્રવધુ મળી જશે અને તમને જમવાનું પણ બનાવી દેશે. આ સાંભળીને બધા પાડોશીઓ ખૂબ ગુસ્સે થાય છે અને કહે છે, બહેન, તમે પૈસાનું આટલું અભિમાન ના કરો. કોણ નથી જાણતું તમે દીકરો વેચી નાખ્યો છે, એ પણ દહેજના નામે. એ આખું ગામ જાણે છે. તો પછી આ ડ્રામા બંધ કરો. એમ કહીને બધા પાડોશી પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે. કન્યા રડ્યા કરે છે અને લોહી વહેતું રહે છે અને સવારની રાહ જુએ છે. સવાર પડતા પરિવારના બધા સભ્યો મનોજને ઘરેથી દૂર મોકલી દે છે અને થોડા સમય પછી કન્યાના પિતા થોડા વાહનો, રાઇફલ અને કેટલાક ગુંડાઓ સાથે આવી પહોંચે છે. દુલ્હનના રૂમમાં ગયા બાદ તેણે દુલ્હનને ખેંચી અને કારમાં બેસાડી. પછી તેઓ બધાને બહાર બોલાવે છે, ધમકી આપે છે, મારી દીકરીને કંઈ થશે તો યાદ રાખજો, આ ઘર બરબાદ થઈ જશે, કોઈ જીવતું નહીં રહે અને જમાઈ ક્યાં છે તેને બોલાવો. પરિવારના સભ્યો કહે, મનોજ ક્યાં છે એ એમને પણ ખબર નથી. મારી દીકરીના શરીર પર ઉજરડા કરતાં તમારા દીકરાના શરીર પર ઉજરડા વધારે થશે. મનોજના પિતાએ કહ્યું, પહેલાં મનોજને શોધો. ત્યારે કન્યાના પિતા કહે, અમે શોધી જ લઈશું. જો તે જમીનની નીચે ઘૂસી જશે તો પણ અમે તેને શોધી લઈશું. જો તે આકાશમાં જશે તો પણ અમે એને શોધી લઈશું અને તેને જીવતો શોધશું. જે દિવસે મને મળશે તે દિવસે તે સુરક્ષિત નહીં રહે. ચાલો, હું તમને આની યાદ અપાવી દઉં. આટલું કહીને કન્યાના પિતા કન્યા સાથે ઘરે જવા રવાના થાય છે. થોડે આગળ ગયા પછી હોસ્પિટલ આવે છે. આ હોસ્પિટલમાં કન્યાની સારવાર કરવામાં આવે છે અને અહીં મનોજના ઘરે કેટલાક લોકો કન્યાને જોવા આવે છે અને તેને મું દિખાઈ વિધિ કરવા માટે કહે છે. મનોજની દાદી રડતા રડતા બોલે છે, હું લૂંટાઈ ગઈ અને બરબાદ થઈ ગઈ. ગઈકાલે તેને બરબાદ કરી દીધી. ભગવાન, તમે મને આ દિવસ કેમ બતાવ્યો? આ પહેલાં તમારે મને ઉપાડી લેવી જોઈતી હતી. પડોશીઓ કહે છે, શું થયું? આ નાટક કેમ કરો છો? દુલ્હનને બતાવવી હોય તો બતાવો, નહીતર સ્પષ્ટ ના પાડી દો. એ કન્યા નથી. ત્યારે પડોશીઓ બોલે છે, શું થયું? તને શરમ નથી આવતી?
તમે નવી વહુને ગાળો આપો છો? દાદી કહે છે, અરે એ તો એને જ લાયક છે. પડોશી, મને સ્પષ્ટ કહો શું થયું અને કન્યા ક્યાં છે? મનોજની માતા બોલી, હું શું કહી શકું? હું પણ શરમથી બોલી શકતી નથી. પાડોશીઓ શરમથી કહે છે, આવું કેમ? મનોજની માતા બોલી, તેનું નામ લેવાથી પણ જીભ ગંદી થઈ જાય. પડોશી બોલે છે એટલે મનોજની મા બોલી, હું તમને શું કહું? મને ખબર નથી કે તે ક્યાં ભાગી હશે. અમને ખબર પણ નથી. મનોજની માતાએ કહ્યું કે તે તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ છે. પાડોશી કહે કે તમે શું વાત કરો છો? બહેન, તમે સાચું બોલો છો? મનોજની મા કહે છે, આટલું મોટું જૂઠું કોણ કહે? પણ તમે લોકો મારી વાત માનતા નથી. પાડોશીઓ કહે, નાના બહેન, એવું નથી. મનોજની માતા કહે છે કે તમે લોકો શું વિચારો છો? અમે મજાક કરી રહ્યા છીએ? અમારા પરિવારની વહુને બદનામ કરીને અમને શું મળવાનું છે? અમારું આ ઘર બદનામ થશે. અમારી પીડા કોઈ સાથે શેર કરવી. અહીં દરેક વ્યક્તિ એવું અનુભવે છે કે અમે જૂઠું બોલીએ છીએ. તમે બધા પોતપોતાના ઘરે જાઓ. તમારી કોઈની અહીં જરૂર નથી. બધા પડોશીઓ પોતપોતાના ઘરે જાય છે અને મનોજને ફોન કરીને કહેવામાં આવે છે કે તેની પત્ની તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ છે. મનોજને આઘાત અનુભવાય છે અને આખી વાત જાણ્યા વિના તે તેની પત્નીને નફરત કરવા લાગે છે અને 10 દિવસ પછી તે કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરે છે અને કન્યાને તમામ દસ્તાવેજો મોકલે છે. અહીં દુલ્હનની સારવાર ચાલી રહી હોય છે. બીજી તરફ છૂટાછેડાના કાગળો સાથેનો એક પત્ર કન્યા પાસે પહોંચે છે. તમારી સાથે જે કંઈ થયું તે પત્રમાં લખેલું છે. હું કબૂલ કરું છું કે હું ખોટો હતો. એ મારી ભૂલ હતી, પણ એ મારી હતી એના કરતાં તમારી વધારે ભૂલ હતી. તમારે મને કહેવું જોઈતું હતું કે તમે બોલી શકતા નથી. હવે તમે જ કહો કે હું મારી આખી જિંદગી એક મૂંગી છોકરી સાથે કેવી રીતે વિતાવી શકું? કદાચ તમે મારા માટે બન્યા જ નથી. આજથી તમે દરેક સંબંધથી તમને હું મુક્ત કરું છું. મહેરબાની કરીને મને શાંતિથી જીવવા દો અને મને ભૂલી જાઓ અને મને મારી પત્ની કહીને ના બોલાવો. જે થયું તેના માટે શરમ અનુભવું છું. મારા બધા મિત્રો મારી મજાક ઉડાવે છે. હું આશા રાખું છું કે તમે મારી વાત સમજી શકશો. આભાર, મનોજ. આ બધું વાંચીને કન્યા નારાજ થઈ ગઈ. આ આખી વાત જાનકી રડતી ઈશારા કરતી રહે છે. પપ્પા, હું તમને પહેલેથી જ કહેતી હતી કે મારે લગ્ન કરવા નથી અને જો તમે મારા લગ્ન કરાવવા માંગતા હો તો મનોજજીને આખું સત્ય કહો, પણ તમે મારી વાત ન સાંભળી. આજે તમારા કારણે મનોજજી બરબાદ થઈ ગયા. પપ્પા, આજે હું તમારા કારણે ખૂબ દુઃખી છું. હું તેમની બનીને પણ તેમની બની નથી શકતી. ત્યારે આવા લગ્નનો શું અર્થ? હવે હું મારા સાસરે પણ જઈ નથી શકતી અને આપણી ઘરે પણ રહી શકતી નથી. મારું જીવન બરબાદ થઈ ગયું છે અને આના કરતાં હું ઝેર પીને મરી જાઉં તો સારું. આ બધું સાંભળીને કન્યાના પિતા પણ રડવા લાગ્યા અને કહ્યું કે દીકરી, મને માફ કરી દે. મારે એવું કંઈ જોઈતું ન હતું. મારાથી મોટી ભૂલ થઈ છે, પણ મને 1 મહિનાનો સમય આપ. હું બધું સુધારી દઈશ. કન્યા કહે છે, ઠીક છે, હવે કંઈ સારું નહીં થાય. મનોજજી મને ક્યારેય તેની પત્નીનો દરજ્જો નહીં આપે. તેની નજરમાં હું ગુનેગાર જ છું. અત્યારે કંઈ જઈ શકાતું નથી. પપ્પા, બધું પૂરું થઈ ગયું. આ બધું સાંભળીને દુલ્હન રડવા લાગે છે અને દુલ્હનના પિતા આખી વાત સાંભળીને તેના સાસરિયાઓને ફોન કરીને જાણ કરે છે. તે દિવસે જે પણ થયું હતું તે ખોટું થયું હતું. તે મારી ભૂલ હતી. તમે મને માફ કરી દો અને કૃપા કરી મારી પુત્રી જાનકીને પણ માફ કરી દો. કૃપા કરીને તમે અમારા ઘરેથી તમારી પુત્રવધૂને લઈ જાઓ. મનોજના પિતાએ કહ્યું, ના સમધીજી, નહીં, પણ તમે તેને લઈ ગયા હતા. અમે તમારી દીકરીને મોકલી નથી અને તમે તેને લઈ ગયા માટે તમે જ એને મૂકી જાઓ. કન્યાનો પિતા કહે છે કે મારી પુત્રીને સ્વીકારશો નહીં તો તમારો પુત્ર પણ બીજા
લગ્ન નહીં કરી શકે. શરૂઆતમાં હું છૂટાછેડા માટે 50 લાખ રૂપિયા માંગતો હતો. હવે હું 1 કરોડ રૂપિયાની માંગણી કરું છું અને તમને અમે જે આપ્યું છે તે મને પાછું જોઈએ છે. મનોજના પિતા કહે છે, તમે તમારી દીકરીને જે રીતે લઈ ગયા તે રીતે મૂકી જાઓ તો ઠીક છે, અમે આવીએ છીએ. કન્યા વિદાયની તૈયારીઓ શરૂ થઈ ગઈ. અનેક પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવી રહી હતી. નવા કપડાં ખરીદવામાં આવ્યા. કન્યાને વિદાય આપવાની તૈયારીઓ કરવામાં આવી અને સાંજે વિદાય લેવાઈ. રાત્રે કન્યા તેના સાસરે પહોંચી. કારમાં દુલ્હનને લેવા કોઈ આવ્યું ન હતું. મનોજના પિતાએ કહ્યું, જો તમારે કન્યાને ઘરની અંદર લઈ જવી હોય તો તમારે લાશ પરથી પસાર થવું પડશે. પછી તે કન્યાના પિતા તેના પગે પડે છે અને બોલે છે, સમધીજી, આવું ન કરો. મારી દીકરીનું જીવન બરબાદ થઈ જશે. તમે આને અપનાવો સમધીજી. મનોજના પિતા કહે છે, ગમે તે થાય તે અમે ચિંતા કરતા નથી. એમ ન કહો, એ તમારી વહુ છે. મનોજના પિતા કહે છે, સારું, એ વખતે શું જવાબ આપશો? તમે તમારી દીકરીને બંદૂકની અણી પર ઉપાડી ગયા. તે સમયે અમે તમને રોકવાની ઘણી કોશિશ કરી હતી, પરંતુ તમે અમારી વાત જરા પણ સાંભળી નહીં. તો હવે અમે કેમ સાંભળીએ? કન્યાના પિતાએ કહ્યું, અમને માફ કરો સમધીજી, અમે ભૂલ કરી. મનોજના પિતા બોલે છે, હવે આ નિર્ણય પંચાયતી દ્વારા જ લેવામાં આવશે. કન્યાના પિતા કહેતા કે ઘરની બાબતોમાં સરપંચની ભૂમિકા શું હોય છે તેની ચર્ચા આપણે અંદરો અંદર જ કરી લઈએ. મનોજના પિતા કહે છે, ના, હવે આ ઘરની વાત નથી રહી. જ્યારે તે બાબત ઘરમાં રહે છે, પરંતુ આ વાત આખા ગામમાં અને આસપાસના ગામમાં પણ ફેલાઈ ગઈ છે. મનોજના પિતાએ કહ્યું કે તમારી દીકરી તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ છે. કન્યાના પિતાએ કહ્યું, પરંતુ આ સાચું નથી. મનોજના પિતા કહે છે, અમે જાણીએ છીએ. આ દરમિયાન ગામના કેટલાક લોકો સરપંચજી સાથે આવે છે. બંને લોકો પોતપોતાની રજૂઆત કરે છે. બંનેની વાત સાંભળીને સરપંચજી કહે છે, સૌ પ્રથમ કન્યાએ ઘરની અંદર લઈ જાઓ. બાકીની ચર્ચા પછી કરવામાં આવશે. મનોજના પિતાએ કહ્યું, તે નહીં જાય. સરપંચજીએ કહ્યું, જે થવાનું હતું તે થઈ ગયું. લગ્ન થઈ ગયા અને તે આપણા ગામની વહુ છે અને તમારા ઘરની ઇજ્જત છે. અંદર લઈ જાઓ. તમે મનોજના પિતા છો, ખરું સરપંચજી? અમે તેને અંદર લઈ જઈએ છીએ, પણ તે અમારા ઘરની વહુ જ રહેશે. મનોજ: સરપંચજી, પરંતુ અમારા મનોજની પત્ની નહીં થાય. મતલબ? પપ્પા ફોન પર વાત કરે છે. મનોજના પિતા બોલે છે, મૂંગા વ્યક્તિને તેની પત્નીનો દરજ્જો કોણ આપશે? સરપંચજી કહે, કેમ નહીં આપે? વહુમાં શું કમી છે? તે માત્ર એટલું જ કે બોલી શકતી નથી. તમે ઝડપથી કન્યાને અંદર લઈ જાઓ. મનોજના પપ્પા કહે છે, ઠીક છે. કન્યાને અંદર લઈ જવામાં આવે છે અને એક રૂમમાં એકલી છોડી દેવામાં આવે છે. થોડી વારમાં સવાર થઈ જાય છે. મનોજની માતા બોલી, અરે મહારાણી, તમે રાતનો નાટકથી કંટાળી ગયા હોવ તો આવો, ઘરના કેટલાક કામ પણ કરાવો. કન્યા શાંતિથી ઊભી થાય છે અને ઘરના કામ કરવા લાગે છે. સૌ પ્રથમ સાવરણી અને પછી કન્યાને ખાવાનું, વાસણો ધોવા વગેરે બધું કરવાનું હતું. એક દિવસમાં વહુરાણીઓમાંથી નોકરાણી બની ગઈ અને મનોજના પિતા કન્યાના નામે પૈસા ભેગા કરતા રહ્યા. ઘરના બધા કામો પૂરા કર્યા પછી કન્યા પોતાનો કબાટ ખોલે છે અને અલમારીમાં કશું જ મળતું નથી, જાણે તેમાં કશું જ રાખ્યું ના હોય. પછી તે તેના સાસુને ઈશારામાં પૂછે છે, માજી, આમાં કપડાં કે બીજી કોઈ વસ્તુ ઉપલબ્ધ નથી. એવું લાગે છે કે જાણે બધું અદૃશ્ય થઈ ગયું છે. મારો બધો સામાન ક્યાં છે? સાસુ કહે છે, તું શું બોલી રહી છે તે મને સમજાતું નથી. પછી કન્યા લખીને પૂછે છે. ત્યારે સાસુ કહે છે, તું અમારા પર આરોપ મૂકે છે કે અમે ચોરી ગયા.
રામ હે રામ કહીને સાસુ રડવાનો ઢોંગ કરવા લાગે છે. કન્યા ઈશારો કરતી રહે છે કે તેનો કોઈ આવો કહેવાનો અર્થ ન હતો. તમને ખબર ન હોય તો વાંધો નહીં, એટલા બધા કપડાં સાથે હું અમથી શું કરીશ? કંઈ વાંધો નહીં માજી. આટલું કહીને કન્યા તેના રૂમમાં જાય છે. થોડા સમય પછી કન્યાના નાના સાસુ આવે છે અને બોલે છે, તમે ખૂબ જ ભણેલા છો અને તમારી પાસે ડિગ્રી હોય પણ છે. મને તમારી ડિગ્રી બતાવો, હું પણ તેને જોઉં છું તમારી પાસે ડિગ્રી છે કે નહીં, કે તારી ડિગ્રી પણ તારા જેવી મૂંગી છે. આ બધું સાંભળીને કન્યાની આંખમાં આંસુઓથી ભરાઈ જાય છે અને તેણીએ તેની તમામ ડિગ્રી તેના નાના સાસુને સોંપી દીધી અને તેના ઈશારા હેઠળ રહે છે. કાકી, હું ભલે મૂંગી હોઉં પણ મારી ડિગ્રી મૂંગી નથી. તમારે તેને કાળજીપૂર્વક તપાસવી જોઈએ. ગમે તેમ કાકી, ડિગ્રી કરતાં જ્ઞાન વધારે મહત્વનું છે. જ્ઞાન મહત્વનું છે. તમે પૈસા ચૂકવીને ડિગ્રી મેળવી શકો છો પણ જ્ઞાનને ક્યારેય ખરીદી શકતા નથી. આ સાંભળીને કાકીને ખૂબ જ ગુસ્સો આવે છે અને તિલમિલાઈ નારાજ થઈ જાય છે અને ચૂપચાપ ચાલી જાય છે. કન્યા હવે મનોજને તેની સાથે વાત કરવા માટે એક SMS લખે છે. બીજી જ ક્ષણે તેને ખબર પડે છે કે મનોજ પાસે તેનો ફોન નથી. મનોજનો ફોન મોટી ભાભી પાસે છે. મોબાઈલની સાથે સાથે મનોજની સોનાની ચેન, વીંટી અને ભાભી પાસે ઘણી વસ્તુઓ મળી આવે છે. કન્યા બધું જોઈને સ્તબ્ધ થઈ જાય છે અને કોઈક રીતે પૂછવાની હિંમત કરે છે, ભાભી, આ બધો સામાન તેમનો છે? તો પછી ભાભી, તમે ક્યાંથી લાવ્યા? ભાભી કહે, તારા પતિએ જ મને આ બધું આપ્યું છે. પછી તમને કેમ આપી? ભાભી બોલી, કન્યાને પૂછે છે, તું કોણ છે? કન્યા બોલે છે, હું તેની પત્ની છું. તે જોર જોરથી હસી, તું પત્ની છે? ચાલ મને કહે કે તારો પતિ ક્યાં છે? શું થયું? તે મને કહે. જે પત્ની બને છે તેણીને એ પણ ખબર હોય છે કે એનો પતિ ક્યાં છે. તેની પાસે જે મોબાઈલ નંબર હતો તે તેની ભાભી પાસે જ છે અને ઘરમાં કોઈ તેને કાંઈ કહેતું નથી. અને મનોજ ક્યાં છે? મનોજ ક્યાં ગયો? અને ઘરના સભ્યો કન્યાને શું ખાવું પીવું એવું પણ કંઈ પૂછતા નથી કે તે ગરીબ છોકરીના નસીબમાં આ બધું જ લખાયેલું છે. દુલ્હન મેસેજ દ્વારા તેના પિતાને આખી વાત કહે છે. પપ્પા કહે, દીકરી, તું શું કરીશ? જે થાય છે તે થવા દે અને ચૂપચાપ મનોજની રાહ જોયા કર. તે ચોક્કસ એક દિવસ આવશે. કન્યાના પિતા સપ્તાહમાં કન્યાને કંઈક ને કંઈક મોકલાવતા રહેતા જેથી તેમની દીકરી સાસરીમાં સુખી રહે, પણ તેની ખુશી ઈદનો ચાંદ થઈ ગઈ હોય છે. થોડા દિવસો પછી જાનકીને અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે. તેને ખબર નથી શું લખ્યું હતું. ફરી એ જ નાટક શરૂ થયું. દુલ્હન સાથે મારપીટ અને અન્ય વસ્તુઓ થઈ રહી હતી. સૌથી ગંદા આક્ષેપો કરવામાં આવ્યા હતા, પરંતુ તેણીને કંઈ પણ જાણ્યા વિના આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા અને તેણીને ટોણા મારવા લાગ્યા અને અંતે બધાએ મળીને કન્યાને ઘરની બહાર ફેંકી દીધી. એક તરફ છોકરી બોલી શકતી ન હતી, બીજી તરફ તેને સમજવાનો મોકો પણ આપવામાં ન આવ્યો. હવે ભગવાન પણ જાણે છે. હવે ભગવાન જ જાણે કે તેના પરિવારના સભ્યોનું શું થયું કે તેણે કન્યાને એટલી અસંસ્કારી રીતે ફટકારી અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો. અહીં કન્યાના પિતા કન્યાને લેવા આવ્યા હતા. કન્યાના ઘરે જવાનો રસ્તો એક નદીને પાર થતો હતો. એ જ નદી પર પિતાએ પોતાની દીકરીને મારવાનો પ્રયાસ કર્યો, જે બિલકુલ ખોટું હતું. આ સમયે પોલીસનું એક વાહન આવ્યું. બાદમાં દુલ્હનને એક રૂમમાં બંધ કરીને મનોજની શોધખોળ કરવામાં આવી. દુલ્હનના ફોન પરનો મેસેજ એક ષડયંત્ર હતો જે ફક્ત કન્યાને શરમમાં લાવે છે અને આ ષડયંત્ર દુલ્હન એટલે કે મનોજની ભાભીનું હતું, જે પણ તમામ મિલકત ટ્રાન્સફર કરવા માંગતી હતી. મનોજની ભાભી મનોજને જીવનમાં એકલો જ રાખવા માંગતી હતી અને તે પણ પ્રકાશમાં આવે છે કે આજ સુધી જે કંઈ પણ થયું છે તે બધી બાબતો માટે માત્ર ભાભીજી જ જવાબદાર છે. અને બીજી તરફ દુલ્હનને ઝેર પી લીધું હતું અને બચવાની કોઈ પણ આશા ન રહી હતી. અને બીજી તરફ મનોજને પણ સત્ય ખબર પડી કે આજ સુધી જે કંઈ પણ થયું એમાં દુલ્હનનો કોઈ વાંક નહોતો અને તે પણ
અજાણ હતો. જાણ્યું કે મનોજના લગ્ન ગુંગી દ્વારા જાણી જોઈને કરાવવામાં આવ્યા હતા, જેથી તેણીને વધુમાં વધુ દહેજ મળે. અને તે પણ પ્રકાશમાં આવ્યું કે આખો દોષ મનોજના પિતાનો હતો. કન્યા બધું કહેવા માંગતી હતી, પણ તે લાચાર હતી. મનોજને સત્ય ખબર પડતા જ મનોજે કોઈ પણ વિલંબ કર્યા વિના જાનકી પાસે જવાનું નક્કી કર્યું અને ચાલ્યો ગયો. પણ કદાચ મનોજને સમજાવવામાં મોડું થઈ ગયું હતું. મનોજ સમજી શકે તેના પહેલાં જ તેને ખબર પડી કે તે તેની માતાના ઘરે છે. અને જ્યારે મનોજ ત્યાં પહોંચે છે ત્યારે તેને ખબર પડે છે કે જાનકી હોસ્પિટલમાં છે. મોડું કર્યા વગર તે હોસ્પિટલ માટે રવાના થાય છે. અને જ્યારે તે હોસ્પિટલ પહોંચે છે ત્યારે ખબર પડે છે કે જાનકી તેના છેલ્લા શ્વાસો ગણી રહી હતી અને પોતાની ભૂલ માટે માફી માંગી રહી હતી. તે પોતાની ભૂલ માટે માફી માંગે છે, પરંતુ તે ઘણું મોડું થઈ ગયું હોય છે. તરત જ મનોજ જાનકીનો હાથ પોતાના હાથમાં લીધો. જાનકીની આંખોમાં આંસુ અને હજારો સવાલોથી પહોળી થઈ ગઈ. પછી ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું, પણ તે થોડી મિનિટો માટે જ હતું. મનોજની વાત પણ પૂરી ન થઈ અને શ્વાસ છોડી દીધો જાનકીએ. હવે મનોજને પોતાની ભૂલનો ઊંડો પસ્તાવો થઈ રહ્યો હતો, પણ હવે કશું કરી શકાતું ન હતું. તે કહે છે, જાનકીની લાચારી સમજી શક્યો. સમયસર બધું ઠીક થઈ ગયું હોત જો હું સમયસર એને સમજી શક્યો હોત. બધી ભૂલો માટે તે પોતાની જાતને દોષી ઠેરવી રહ્યો હતો અને અંતે મનોજના મગજનું સંતુલન ખોરવાઈ ગયું. તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું અને તેને પાગલખાનામાં મોકલી દેવામાં આવ્યો અને એક દિવસ મનોજે આત્મહત્યા કરી લીધી. જાનકીની શું ભૂલ હતી કે એક નિર્દોષ વ્યક્તિનું મોત થયું? મનોજની શું ભૂલ હતી કે તેણે જાનકીની વાત સાંભળ્યા વિના આટલું કર્યું? કે પછી તેની શું ભૂલ હતી? શું એના મા બાપનો વાંક હતો, જેમણે દીકરીની ખુશી માટે લાખો રૂપિયા લૂંટાવ્યા? જાનકી પર દબાણ કરવામાં આવ્યું અને પૈસા પણ છીનવી લેવામાં આવ્યા. પછી જાનકી અને મનોજ દોષી છે? જાનકી અને મનોજના નસીબમાં આવું જ હતું? કદાચ એટલે જ એવું કહેવાય છે, જો તમારી જરૂરિયાત કરતાં વધુ મેળવી રહ્યા છો તો કંઈક ખોટું છે. એટલે જ કહેવાય છે કે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ અને જરૂર પડે તો પોતાના અધિકાર માટે લડવું પણ જોઈએ. અને મહત્વની વાત એ છે કે આત્મહત્યા કરવી ના જોઈએ. જે જાનકીએ કર્યું એ પણ ખોટું હતું અને તે ભણેલી છોકરી હતી. તે પોતાનું જીવન તેની રીતે જીવી શકી હોત અને પોતાને પગભર બનાવી શકી હોત. જો કોઈનો સાથ ન હોય તો એ રીતે પણ એમ વિચારવું જોઈતું હતું. જો આ વિડીયો ગમ્યો હોય ને અત્યાર સુધી જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા આવા જ સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. અને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. જય શ્રી કૃષ્ણ.